શેઠ કહે ગીધી 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 તો બકરી કટકટ બે ફૂમકાય કાઢું ભૂખી નીકળ. આખું ગામ ધરાણું, બકરું નો ધરાણું. બોલો. પણ આમ જો આપણે કહીએ ને કે આમ હોશિયાર અને કોમળ કોમ હોય જ્ઞાતિ, તો એ વણિક સમાજ એ કોઈ દી ભેં ન પાડે. કોઈ દી છે ને ઘેરે ભેં બાંધી, હું કહે ભેં કહે તો હૃદયમાં ભાર આવે. બોલો. ભેં કહે તો વજન લાગે. ભેં ન બોલાય, ન લેવાય, બકરી રખાય. બકરી ગાંધી બાપુ બકરી રાખતા. બોલો. ગાંધી બાપુ બકરી રાખતા, બકરીનું દૂધ ખાતા. એક શેઠ હતા ને, તે શેઠે કીધું કે ગાંધી બાપુ બકરીનું દૂધ રાખતા એટલે ગાંધી બાપુ ચાડતા, બકરીનું દૂધ ખાતા, આપણે બકરી પાડો. ત્યારે બકરી પાડે. બોલો. બકરી તો બાંધી ખીરે, પણ સારવા કોણ જાય? ભોજ્યો ભાઈ, બે ભાઈ મુંજાણે. આપણે બકરી લાવ્યા પણ સારવા કોણ જશે? ધંધો કરવો બકરા ચાડવા? કે બુદ્ધિનો ઉપયોગ કરો. બુદ્ધિનો ઉપયોગ કર્યો. એની દુકાને બોર્ડ માર્યું, અમારી બકરીને જે છાડિયાવ છે, જે ઢળવિયાવ છે, એને 500 રૂપિયા દેવામાં આવશે. હવે તેથી દાડી પસાર રૂપિયા, એ સમયની વાત. અને બકરું ધરવાના 500 મળે કોઈ મૂકે? સવારમાં લાઈન હોય, લાવો શેઠ બકરી. બકરી એક છે, આખું ગામ છે. વાળા પછી વાળો. પણ શરત એટલી, તમે આખો દી બકરીને છાડીને લાવો એટલે હું અહીંયા પાછો ખવડાવી. જો બકરી ખાહે તો ભૂખી તો 1 રૂપિયો નહીં મળે, ન ખાય તો ઢળાઈ ગયેલી 500 કોડા ગણી દેશું. દોકડા ખડીંગ ખડીંગ. રોજ એક જણો બકરી લઈ જાય, બકરી ચારીને લાવે. શેઠને કે આલ્યો શેઠ. રોવું પડે બાપા, રોવું પડે. શેઠ રજકો કાઢે, ગદબ. અને બકરાને ટેવ હોય, રજકો ફાળે એટલે મોઢું માર્યા વગર રહે નહીં. મન જેવું છે બકરું. શેઠ કહે ગીધી 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 તો બકરી કટકટ બે ફૂમકાય કાઢું ભૂખી નીકળ. આખું ગામ ધરાણું, બકરું નો ધરાણું. બોલો. પછી ગામ ભેગું થઈને બેઠું બીડીયું ટેકાવીને કે આ બકરે ભાર્યા કરી સાહેબ. એમાં ગામના સરપંચ નીકળ્યા, તાજા છૂટાયેલા, નવી સોળણી હિવડાવેલી. ડોક્ટર એટલે કે શું ભેગા થયા? સામાન્ય સભા નથી ને કાંઈ? અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત. કે બાપા અમે હું અવિશ્વાસની દરખાસ્ત? વિશ્વાસ જ નથી, પછી અવિશ્વાસ આવે ક્યાંથી? કે તો ભેગા શું છે? ભેગા તા બકરા હાટું છે. આખું ગામ ધરાણું, પણ શેઠની બકરી નો ધરાણી. સરપંચ કે આપણને ખબર નથી મુદ્દાની. એજન્ટા શું છે? એટલે એજન્ટાની ક્યાં કરી? તો આ બકરું ધરવવાની વાત છે. શેઠ બકરું લાવ્યા, એને બોર્ડ માર્યું, બકરી ધરવી આવે એને 500. કલ્યાણ મળ્યા કોઈ નહીં. બકરું ધરવીને લાવીએ, શેઠ રસકો દેખાડે, રસકો ખાય એટલે દી ફેલ જાય. કેવું જોવે નહીં કે સરપંચ ગયા. બોલો. શેઠ આપડાડો ચડપટ કાકા પધારવું નથી, બકરું લાવો. તમને થોડું દેવાય કે પણ 500 આપો છો ને? 500 પણ તમને કે પણ લાવો. પણ જો સરપંચો પણ કેવું પડે, પેલી ચોખવાય. જો બકરી ખાહે તો ભૂખી, પણ લાવો તો ખરા બાપા. સરપંચ લઈ ગયા, વાડીએ લઈ ગયા, પોતાની વાડીએ. ત્યાં જઈને બાંધી બકરી, રસકો વાટ્યો. રસકાની કોળી હાથમાં લીધી ને હાથમાં લીધી પાતળી પરોણી, જે આપણે વાવણીમાં રાખીએ ને પરોણી, એ લીધી હો. અને બકરીને કીધું કીધી 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 બકરી જા રસકા પાસે તો ફડાક દીને મોઢા ઉપર માર્યો. તો બકરી કરી ગયો, ફરંટી ખાઈ ગઈ બકરી. પાછું ધીરી પડે, ગીધી ગીધી ગીધી. પાછી બકરી ખરી હો, ખરે ખરી. પાછી જ મોઢું મારવા આવી ત્યાં તો સરપંચે પાછો ફડાકો બોલાવ્યો. પછી તો નક્કી નહોતું થતું, બકરીના હિંગડા છે કાન છે, બે ભેગું થઈ ગયો. બકરીના કાન ઊભા થઈ ગયા, મોઢું થઈ ગયું મોટું જબર. પછી તો આમ રસકો દેખાડે તો બકરીને રસકાની વાસ આવે તો રીવે ચાલે. 15 મિનિટમાં લઈ ગયો. આલ્યો શેઠ તમારી બકરી. કે પણ 15 જ મિનિટ થઈ થાય સરપંચ સહી. 15 મિનિટ હોય તો 10 મિનિટમાં ધરાઈ ગઈ, 5 મિનિટ ત્યાં આવતા થઈ. મારે સરકાર ધરાઈ ગઈ, તારું બકરું ન ધરાય, હું વાત કરે નાખી. પણ જોવું પડે, જોઈ લો.
શેઠે કાઢ્યો રજકો. બકરીને કે ગીધી ગીધી ગીધી. બકરી કે સરપંચને જો કે આ 500 રૂપિયા જાય. 400 ની બકરી હતી, મૂળ 400 ની બકરી હતી, 500 ધરવાના દેવા કેમ? શેઠ મળ્યા અમે મારું ડીકું ગીટું ગીટું ગીટું. બકરી કેમ મોઢે અડાડ્યું, ફ્રૂ કરીને વહી ગઈ. બાકી રજકા હામું જોયું નહીં સાહેબ. પણ જેની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે એ મોટાના તળિયા. નો મળ્યા રે રેજી. મારે તમને ઘડીક દાંત જ કઢાવવા છે, કારણ કે મારામાં જ્ઞાન નથી, તમને હું મારે જ્ઞાન દેવું. પણ હાવ હાસું કહું, આમ એક અરે ઓડિયન્સ દાંત કાઢતું હોય ને ત્યારે મને અંદર આનંદ બહુ આવે કે ભાઈ 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 ભાઈ, બસ બીજાને આનંદ અપાવો, બીજાને મોજ કરાવો સાહેબ. એ જીવોલી માસલીએ હે મગરને જઈને જોને પૂછ્યું રે દરિયાના પાણી કેટલા રે રેતી. અરે દરિયાના પાણી કેટલા રે રેતી. પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મછરું રે. પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મછરું રે. એ જીવોલા મછારે એ ગરુડને જઈને જોને પૂછ્યું રે આકાશના શેડા કેટલે રે રેજી. અરે રે આકાશના શેડા કેટલે રે રેજી. એની ભેળા રે બેહનારા પણ ભરમાણા રે મોટાના તળિયા. નો મળ્યા રે રેજી. અરે રે મોટાના તળિયા.